આજના આપણા ટોપિક્સ છે ફોર્મેટ સ્પેસિફાયર્સ, કોન્સ્ટન્ટ્સ, ઓપરેટર્સ એન્ડ એસ્કેપ સિક્વન્સ. આમાંથી છે ને ઓલમોસ્ટ 50% જેટલું આપણે ઓલરેડી જોઈ લીધું છે. બસ ખાલી એને ટેકનિકલ ટર્મમાં શું કહેવાય ને એ આજે આપણે જોવાનું છે. ફોર્મેટ સ્પેસિફાયર્સ, આપણે જે ફોર્મેટ સ્ટ્રિંગનો યુઝ કરીએ છીએ ને ઇન્ટીજર માટે %t, દેન ફ્લોટ માટે %f, એ બધા શું છે ફોર્મેટ સ્ટ્રિંગ છે. એને શું કહેવાય છે? ફોર્મેટ સ્પેસિફાયર પણ કહેવાય છે. સો ડિફરન્ટ ફોર્મેટ સ્પેસિફાયર્સને અહીંયા લિસ્ટિંગ આપેલું છે કે ઇન્ટીજર માટે %d યુઝ થાય, કેરેક્ટર માટે c, સ્ટ્રિંગ માટે %s. સ્ટ્રિંગ આગળ જતાં હવે આપણે જોઈશું કે કેવી રીતે યુઝ કરાય. દેન ફ્લોટ, ડબલ, ડિફરન્ટ ફોર્મેટ સ્પેસિફાયર આપણને ઓલરેડી ખબર છે અને એ બધાનો આપણે યુઝ પણ કર્યો છે. નેક્સ્ટ આવે છે કોન્સ્ટન્ટ્સ. કોન્સ્ટન્ટનો મતલબ શું કે આપણે જે વેરિયેબલ ડિફાઇન કરીએ એની વેલ્યુ આપણે ફરીથી ક્યારે બી ચેન્જ ના કરી શકીએ. ફોર એન એક્ઝામ્પલ, આપણે છે ને લાસ્ટ આપણે નેસ્ટેડ ફોર લૂપ વાળો પ્રોગ્રામ જોયો હતો, તો હવે હું એને ડિલીટ કરું છું. તો આ આપણો જસ્ટ નોર્મલ પ્રોગ્રામ છે, બરાબર. આમાં આપણે શું લીધું છે? આઈ વેરિયેબલ લીધું છે જેની વેલ્યુને આપણે શું કરાવીએ છીએ? ચેન્જ કરાય છે. ફર્સ્ટ ટાઈમ લૂપ કરે છે ત્યારે આઈની વેલ્યુ શું હોય છે? 1 હોય છે. પછી આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈને 2 થાય છે. તો આમાં આપણે શું કરી રહ્યા છીએ? એક જ વેરિયેબલની વેલ્યુને આપણે કોન્સ્ટન્ટલી ચેન્જ કરી રહ્યા છીએ, રાઈટ. નોર્મલ રીતે આપણે વેરિયેબલ્સ ક્રિએટ કરીએ ને એની વેલ્યુ આપણે ચેન્જ કરી શકીએ છીએ. ફોર એન એક્ઝામ્પલ, અહીંયા હું એક નોર્મલ પ્રોગ્રામ ક્રિએટ કરું છું. ઇન્ટીજર n1 ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ n1 ઇઝ ઇક્વલ ટુ 10, બરાબર. સો હવે જ્યારે હું n1ની વેલ્યુ પ્રિન્ટ કરાવીશ, printf n1 is %t and n1, એન્ડ આ પ્રોગ્રામને આપણે રન કરીશું ત્યારે આપણને આઉટપુટમાં શું પ્રિન્ટ થશે? 10 પ્રિન્ટ થશે. કેમ કે કમ્પાઇલર શું કરે છે? લાઇન બાય લાઇન એક્ઝિક્યુશન કરે છે. તો ફર્સ્ટ ટાઈમ એને શું મળશે? n1ની વેલ્યુ 5 મળશે, એટલે 5થી ઇનિશિયલાઇઝ કરશે. પછી નેક્સ્ટ લાઇનમાં એને એ વેરિયેબલની વેલ્યુ શું મળે છે? 10 મળે છે. તો એનો મતલબ શું થશે? જે આપણી ઓલ્ડ વેલ્યુ હશે એ ત્યાંથી રિમૂવ થઈ જશે અને એની જગ્યાએ કઈ વેલ્યુ ત્યાં આગળ આવી જશે? 10 આવી જશે. એટલે આપણી જૂની વેલ્યુ શું થઈ ગઈ? ઓવરરાઇટ થઈ ગઈ અને એની જગ્યાએ શું આવી ગઈ? નવી વેલ્યુ આવી ગઈ, રાઈટ. બટ અમુક પ્રોગ્રામમાં એવું હોય છે કે જેમાં આપણે વેરિયેબલની વેલ્યુ ચેન્જ ના થવી જોઈએ. એ એકવાર આપણે જે ડિફાઇન કરી હોય થ્રુઆઉટ ધ પ્રોગ્રામ એ જ રહેવી જોઈએ. દેટ મીન્સ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ, બરાબર. સો એક કોન્સ્ટન્ટ વેરિયેબલને ક્રિએટ કરવા માટે આપણે અહીંયા કોન્સ્ટ કીવર્ડનો યુઝ કરીશું. કોન્સ્ટન્ટમાં આપણે ઇન્ટીજર વેલ્યુ હોઈ શકે છે, ફ્લોટ, ડબલ, લોંગ, કેરેક્ટર, કોઈ પણ ટાઈપના કોન્સ્ટન્ટ વેરિયેબલ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. સો કોન્સ્ટન્ટને ડિફાઇન કરવા માટે આગળ આપણે શું લખીશું? કોન્સ્ટ કીવર્ડ લખીશું. એના પછી આપણી ડેટા ટાઈપ, એના પછી વેરિયેબલનું નામ એન્ડ વેલ્યુ આપણે પાસ કરીશું. હવે એરિયા ઓફ ધ સર્કલ આપણે કેલ્ક્યુલેટ કરીએ, એમાં પાઈની વેલ્યુ શું હોય? 3.14. એની વેલ્યુ ચેન્જ થાય? ના થાય. ચેન્જ કરે તો આપણને પ્રોપર જે એનો એરિયા હોય કેલ્ક્યુલેટ ના કરી શકે, રાઈટ. સો એની વેલ્યુ આપણે ચેન્જ ના કરાવી હોય તો એટ ધેટ ટાઈમ આપણે એ વેરિયેબલ ડિક્લેર કરીશું. એની આગળ આપણે કયો કીવર્ડ લખી દઈશું? કોન્સ્ટ. સો હવે મેં અહીંયા n1ની વેલ્યુ 5 આપી છે, બરાબર. હવે મારે શું કરવું છે કે આ n1ની વેલ્યુ છે ને ચેન્જ ના થવી જોઈએ. એકવાર જે મેં વેલ્યુ પાસ કરી છે એ જ વેલ્યુ ત્યાં રહેવી જોઈએ. તો એના માટે હું અહીંયા શું પાસ કરી દઈશ? કોન્સ્ટ કીવર્ડ પાસ કરી દઈશ, બરાબર. કોન્સ્ટ કીવર્ડ ડેટા ટાઈપની પહેલાં જ ઓલવેઝ યુઝ થાય. નાઉ હવે મેં અહીંયા વેરિયેબલ જે n1 ડિક્લેર કર્યો છે એને કેવો ડિક્લેર કર્યો છે? કોન્સ્ટન્ટ ડિક્લેર કર્યો છે. અને એના પછી નીચે હું એ n1ની વેલ્યુને શું કરી રહી છું? ચેન્જ કરી રહી છું. 5ની જગ્યાએ 10 કરી રહી છું. જનરલી કોન્સ્ટન્ટની વેલ્યુ ચેન્જ થાય? ના થાય. બટ જો તમે અહીંયા ચેન્જ કરશો એન્ડ પ્રોગ્રામને તમે કમ્પાઇલ કરશો તો શું આવશે? એરર આવશે, બરાબર. આપણે લોકેટમાં જોઈએ શું એરર આવે છે. જુઓ, એરર રીડ ઓનલી વેરિયેબલ n1. રીડ ઓનલીનો મતલબ શું કે એકવાર આ વેરિયેબલની વેલ્યુ આપણે જે ઇનિશિયલાઇઝ કરી દીધી છે એના પછી એ જ વેરિયેબલની વેલ્યુને આપણે રીઇનિશિયલાઇઝ ક્યારે બી ના કરી શકીએ. કયા વેરિયેબલને? જે વેરિયેબલને આપણે કોન્સ્ટન્ટ ડિક્લેર કર્યો હોય એ. હવે હું આ n1ની વેલ્યુ જે આપણે 5 ઓલરેડી ડિફાઇન કરી છે એને નીચેના લાઇનમાં આપણે 10થી ઇનિશિયલાઇઝ કરીએ છીએ. એની જગ્યાએ હવે એને આપણે ડિલીટ કરી દઈએ અને પ્રોગ્રામને આપણે રન કરીએ.
જો n1 ઇઝ 5 આઉટપુટ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે તમારે જે પણ વેરિયેબલની વેલ્યુ થ્રુઆઉટ ધ પ્રોગ્રામ ચેન્જ ના કરાવી હોય, એકવાર જે આપણે અસાઇન કરી દીધી હોય એ જ રાખવી હોય, તો એ વેરિયેબલ ડિફાઇન કરીએ એની પહેલાં આપણે શું લખી દઈશું? કોન્સ્ટ કીવર્ડ લખી દઈશું. તો એનાથી આપણા વેરિયેબલની વેલ્યુ ચેન્જ નહીં. જેવી રીતે મેં અહીંયા કોન્સ્ટ 5 વેરિયેબલ ક્રિએટ કર્યો છે અને એની વેલ્યુને પછી પ્રિન્ટ કરાવું છું. દેન અહીંયા પછી એરિયા કેલ્ક્યુલેટ કરાયો છે રેક્ટેંગલનો, જેમાં લેન્થ એન્ડ વિડ્થ બંને વેરિયેબલને કોન્સ્ટન્ટ ડિક્લેર કર્યા છે અને પછી એનો આપણે એરિયાને કેલ્ક્યુલેટ કર્યા છે. તો તમારે જે વેરિયેબલને કોન્સ્ટન્ટ ડિક્લેર કરવું હોય તમે કરી શકો છો. નેક્સ્ટ આવે છે ઓપરેટર્સ ઇન સી લેંગ્વેજ. આ જે ઓપરેટર્સ આપણે જોઈએ છે ને, એ ખાલી સી લેંગ્વેજની અંદર જ નહીં, આગળ જતાં જેટલી પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવશે એ દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આટલા ઓપરેટર તો ફિક્સ રહેવાના છે. જેમાં સીની અંદર બેઝિકલી 5 ટાઈપ્સના ઓપરેટર અવેલેબલ છે, જેમાંથી આ જે પહેલાં 4 ટાઈપના ઓપરેટર જોવા મળે છે ને, એ તો દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આવે છે. ફર્સ્ટ છે એરિથમેટિક ઓપરેટર, સેકન્ડ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર, થર્ડ રિલેશનલ ઓપરેટર, ફોર્થ લોજિકલ ઓપરેટર એન્ડ ફિફ્થ મિસ્ક ઓપરેટર. આ જે મિસ્ક ઓપરેટર છે એ ખાલી સી લેંગ્વેજની અંદર જ યુઝ થાય છે, બીજી કોઈ પણ લેંગ્વેજની અંદર યુઝ નથી થતા. એ સિવાયના બાકીના જે 4 ઓપરેટર્સ છે એ દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર આવે છે. એરિથમેટિક ઓપરેટરની અંદર પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એન્ડ મોડ્યુલો આટલા ઓપરેટરનો યુઝ થાય છે, જે આપણે સેકન્ડ લેક્ચરમાં જ જોયું હતું કે સમ કેવી રીતે કરાય, મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરાય, એમાં આપણે આજના ડિફરન્ટ એક્ઝામ્પલ પણ જોયા છે. તો આ બધા ઓપરેટર્સને એરિથમેટિક ઓપરેટર કહેવાય. એક્ઝામ્પલ પણ મેં અહીંયા નોર્મલ આપેલું છે, સમનું જે આપણે ઓલરેડી જોઈ લીધેલું છે. નેક્સ્ટ આવે છે ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ ઓપરેટર. ડબલ પ્લસ, ડબલ માઇનસ. આ ઓપરેટર આપણે ક્યાં યુઝ કર્યું હતું? જ્યાં આપણે લૂપ યુઝ કરતા હતા, વાઇલ લૂપ, ટુ વાઇલ લૂપ, ફોર લૂપ. આ દરેક લૂપમાં કોઈ પણ વેરિયેબલની વેલ્યુને આપણે 1 થી ઇન્ક્રીમેન્ટ કરવી હોય કે 1 થી ડિક્રીમેન્ટ કરવી હોય ત્યારે આપણે આ ઓપરેટર્સનો યુઝ કરતા હતા. ડબલ પ્લસ ઓપરેટરને ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કહેવાય એન્ડ ડબલ માઇનસ ઓપરેટરને ડિક્રીમેન્ટ ઓપરેટર કહેવાય, જે 1 થી વેલ્યુને ઇન્ક્રીમેન્ટ કરે છે અને 1 થી વેલ્યુને ડિક્રીમેન્ટ કરે છે. સી નોર્મલ એક વેરિયેબલ ડિક્લેર કર્યું છે, હવે આની વેલ્યુ મારે 1 થી ઇન્ક્રીમેન્ટ કરવી હોય તો આપણે i = i+1 એવું લખવાની જરૂર નથી. ફોર એન એક્ઝામ્પલ, હવે મેં ઇન્ટીજર n1 = 5 આપ્યું છે. હવે n1 ની વેલ્યુ મારે 1 થી ઇન્ક્રીમેન્ટ કરવી છે, તો એના માટે n1 = n1 + 1. લોંગ લખવાની જરૂર નથી, આપણે સિમ્પલી n1 ++ લખીશું તો એનો મતલબ શું થવાનો છે? સેમ થવાનો છે, 1 થી વેલ્યુને ઇન્ક્રીમેન્ટ કરશે. એવી રીતે ડિક્રીમેન્ટ કરવું હોય તો ડબલ માઇનસ ઓપરેટરનો યુઝ થાય. નેક્સ્ટ આવે છે રિલેશનલ ઓપરેટર્સ. રિલેશનલ ઓપરેટર્સથી આપણે ઓલરેડી યુઝ કરી લીધા છે જ્યારે આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટ જોતા હતા એન્ડ લૂપ સ્ટેટમેન્ટ જોયા હતા, ત્યારે કન્ડિશનને પાસ કરવા માટે આ ઓપરેટર્સનો યુઝ થાય છે. ફર્સ્ટ ઓપરેટર એમાં આવે છે = ઓપરેટર, ડબલ = ઓપરેટર. આ ઓપરેટર આપણે વેરિયેબલની વેલ્યુને કમ્પેર કરવા માટે યુઝ કરતા હતા. ઇવન ઓર છે, દેન વેલ્યુ 0 છે કે નહીં, આ બધા કમ્પેરિઝન માટે આપણે ઓપરેટરનો યુઝ કર્યો છે. ડબલ = નો ઓપોઝિટ શું છે? નોટ ઇક્વલ ટુ. કોઈ વેરિયેબલની વેલ્યુને આપણે છે ને કમ્પેર કરાવી હોય અને ચેક કરવી છે કે નોટ ઇક્વલ ટુ છે કે નહીં, તો એના માટે આ ઓપરેટરનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે ગ્રેટર દેન, then less than, greater than or equal to, less than or equal to. આ ઓપરેટર્સનો બી આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટ એન્ડ લૂપ સ્ટેટમેન્ટની અંદર જોઈ લીધું છે કે કેવી રીતે આપણે યુઝ કરાય. નેક્સ્ટ ટાઈપના ઓપરેટર આવે છે લોજિકલ ઓપરેટર્સ. લોજિકલ ઓપરેટર્સ આપણે બાકી છે જે આપણે આજે જોઈશું. લોજિકલ ઓપરેટર્સની અંદર બેઝિકલી 3 ટાઈપ્સના ઓપરેટર આવે છે: એન્ડ ઓપરેટર, ઓર ઓપરેટર એન્ડ નોટ ઓપરેટર. આ નોટ ઓપરેટર કયું છે તો જે આપણે રિલેશનલની અંદર યુઝ કરીએ છીએ એ વાળું, એટલે આની અંદર જ આપણે એનું એક્ઝામ્પલ પણ જોઈ લઈશું. એન્ડ લાસ્ટ ઓપરેટર આવે છે મિસ્ક ઓપરેટર. મિસ્ક ઓપરેટરમાં બી અમુક ઓપરેટર્સ આપણે જોઈ લીધા છે, લાઈક સાઇઝ ઓફ ફંક્શન, ડેટા ટાઈપની સાઇઝ આપણે ફાઇન્ડ કરવી હોય એના માટે આપણે આનો યુઝ કર્યો હતો. દેન એન્ડ પર્સન ઓપરેટર. આ ઓપરેટર આપણે સ્કેનફ ફંક્શનની અંદર યુઝ કરીએ છીએ સેમ લોકેશન પર વેરિયેબલની વેલ્યુને સ્ટોર કરવા માટે. દેન
સ્ટાર ઓપરેટર એને એસ્ટ્રિક સાઇન કહેવાય છે, જે પોઇન્ટર માટે યુઝ થાય છે. એ આપણે અત્યારે યુઝ નથી કરવાનો, આગળ જતાં આપણે એને ડિટેલમાં જોઈશું. એન્ડ લાસ્ટ ઓપરેટર આવે છે કન્ડિશનલ એક્સપ્રેશન. કન્ડિશનલ એક્સપ્રેશન મતલબ ટર્નરી ઓપરેટર, જે આપણે જોઈ લીધું છે ઓલરેડી કે કેવી રીતે આપણે આનો યુઝ કરાય. તો હવે આપણે જે આ લોજિકલ ઓપરેટર્સ છે એન્ડ, ઓર એન્ડ નોટ, કેવી રીતે આનો યુઝ કરાય એનું આપણે એક્ઝામ્પલ જોઈશું. તો એન્ડ ઓપરેટર ક્યારે યુઝ થાય? જ્યારે આપણી જોડે એક જ સ્ટેટમેન્ટમાં એક કરતાં વધારે કન્ડિશન હોય અને દરેક કન્ડિશન ટ્રુ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે આ ઓપરેટરનો યુઝ કરી શકીએ છીએ. ઓર ઓપરેટરનો યુઝ ક્યારે થાય? કે જ્યારે આપણી જોડે સેમ સ્ટેટમેન્ટમાં મલ્ટિપલ કન્ડિશન હોય બટ એમાંથી ખાલી એક જ કન્ડિશન રાઈટ છે કે નહીં એ ચેક કરવા માટે યુઝ થાય છે. એન્ડ નોટ ઓપરેટર આપણી જે કન્ડિશન આપી છે એ વેલિડ છે કે નહીં એને ચેક કરવા માટે યુઝ થાય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ એન્ડ ઓપરેટરનું એક્ઝામ્પલ. સો એન્ડ ઓપરેટરના એક્ઝામ્પલ માટે મેં અહીંયા 3 ડિફરન્ટ નંબર લીધા છે. એમાં ચેક કરીશું કે ગ્રેટેસ્ટ નંબર કયો છે. તો ચલો આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ. સો પહેલાં તો યુઝર જોડેથી 3 ડિફરન્ટ નંબર્સ લઈ લઈએ. ઇન્ટીજર n1, n2 and n3. મેસેજ enter 3 numbers. scanf તમે 3 ડિફરન્ટ ટાઈમ scanf ફંક્શનનો પણ યુઝ કરી શકો છો. એન્ડ શોર્ટકટ તમારે યુઝ કરવું હોય તો એ પણ કરી શકો. શોર્ટકટમાં શું આપણે યુઝર જોડેથી કેટલા નંબર લેવાના છે? 3 નંબર્સ લેવાના છે. સો 3 ટાઈમ્સ આપણે અહીંયા %d નો યુઝ કરીશું. એના પછી ફર્સ્ટ %d માં કઈ વેલ્યુ આવશે? n1ની, જેને આપણે ક્યાં સ્ટોર કરવાની છે? n1 વેરિયેબલમાં. સો એના માટે n% n1, સેકન્ડ માટે n% n2 એન્ડ થર્ડ માટે n% n3 આ વેરિયેબલનો યુઝ કરીશું. એટલે યુઝર જે 3 નંબર્સ આપશે એની વેલ્યુ આપણા 3 ડિફરન્ટ વેરિયેબલ્સની અંદર સ્ટોર થઈ જશે. નાઉ હવે આપણે 2 નંબરમાંથી ગ્રેટેસ્ટ નંબર ફાઇન્ડ કરવાનું એ તો જોયું છે. આપણે કમ્પેર કરતા હતા કે n1 કરતાં n2ની વેલ્યુ ગ્રેટર છે કે નહીં, રાઈટ? બટ હવે શું છે? ડિફરન્સ છે. આપણી જોડે 3 નંબર છે અને એમાંથી આપણે ચેક કરવાનું છે કે કયો નંબર ગ્રેટર છે. સપોઝ આપણે 3 નંબર્સમાંથી ગ્રેટર નંબર કેવી રીતે ખબર પડે? સપોઝ n1 આપણો ગ્રેટર છે, તે કેવી રીતે ખબર પડે? આપણે n1ને n2 જોડે કમ્પેર કર્યો એઝ વેલ એઝ એને n3 જોડે પણ કમ્પેર કર્યો, ત્યારે આપણને ખબર પડે કે કયો વેરિયેબલ ગ્રેટર છે, રાઈટ? તો હવે એના માટે આપણે કન્ડિશન મૂકીશું. સો ઇફ સપોઝ પહેલાં આપણે n1ની કન્ડિશન ચેક કરીએ. સો n1 ઇઝ ગ્રેટર દેન n2 એન્ડ, તો એન્ડ માટે અહીંયા એન્ડ ઓપરેટરનો યુઝ કરીશું, દેટ ઇઝ ડબલ n%. એન્ડ એના પછી n1ની વેલ્યુને આપણે કોની જોડે કમ્પેર કરીશું? n3 જોડે. સો n1 ઇઝ ગ્રેટર દેન n3. સો બંને વેરિયેબલની વેલ્યુ જોડે કમ્પેર કરીએ અને બંને કરતાં n1ની વેલ્યુ ગ્રેટર હોય તો જ કહેવાય કે n1 ઇઝ ગ્રેટર. તો ત્યારે આપણે પ્રિન્ટ કરાવીશું n1 ઇઝ ગ્રેટર. એવી જ રીતે આપણે n2 ગ્રેટર છે કે નહીં એની પર કન્ડિશન ચેક કરવી પડશે. તો એના માટે આપણે એલ્સ ઇફનો યુઝ કરીશું. એલ્સ ઇફની અંદર લખીએ આપણે n2 કેવી રીતે ગ્રેટર છે કે નહીં ખબર પડે તો n2ને આપણે પહેલાં n1 જોડે પણ કમ્પેર કરીશું એન્ડ n2ને આપણે n3 જોડે પણ કમ્પેર કરીશું. એન્ડ printf n2 is greater. Now n1 પણ ગ્રેટર નથી, n2 પણ ગ્રેટર નથી, તો ઓબ્વિયસલી હવે લાસ્ટ પોસિબિલિટી કઈ રહી? n3ની. તો એના માટે કોઈ સ્પેસિફિક કન્ડિશન લખવાની જરૂર નથી. સિમ્પલી શું લખીશું આપણે? એલ્સ બ્લોક. અને એલ્સ બ્લોકની અંદર આપણે પ્રિન્ટ કરીશું n3 is. તો હવે કમ્પાઇલર કેવી રીતે આનું એક્ઝિક્યુશન કરશે એ આપણે ચેક કરીએ.
પહેલા તો 3 ડિફરન્ટ નંબર્સ આપીએ જેમાં હું n1 ની વેલ્યુ ગ્રેટર આપવાની છું. સો n1 10, then n2 5 and n3 suppose 3. n1 is greater. So compiler के રીતે condition check કર્યો. First condition, is 10 is greater than 5? Yes, first condition right પડી. જ્યારે આપણે એન્ડ ઓપરેટર યુઝ કર્યો હોય ને તો એ એન્ડ ઓપરેટર કેવી રીતે એક્ઝિક્યુટ થશે? જો તમારી ફર્સ્ટ કન્ડિશન રાઈટ હશે ને તો જ એ સેકન્ડ કન્ડિશનને ચેક કરશે. જેવી રીતે અહીંયા આપણી ફર્સ્ટ કન્ડિશન રાઈટ પડે છે, 10 એ 5 કરતાં ગ્રેટર છે, તો હવે 10 ને કોની જોડે કમ્પેર કરશે? n3 જોડે. સો ઇઝ 10 ઇઝ ગ્રેટર ધેન 3? યસ. સેકન્ડ કન્ડિશન પણ શું પડે છે? ટ્રુ પડે છે. એટલે જ્યારે આપણે એન્ડ ઓપરેટરનો યુઝ કરીએ ત્યારે આપણે એક જ ઇફ કે એલ્સ ઇફની અંદર કન્ડિશન લખી હોય એ બધી જ કન્ડિશન રાઈટ પડે, એ બધી જ કન્ડિશન ટ્રુ થાય ત્યારે શું થશે? એનો બ્લોક એક્ઝિક્યુટ થશે. જેવી રીતે અહીંયા ફર્સ્ટ કન્ડિશન પણ ટ્રુ પડે છે એઝ વેલ એઝ સેકન્ડ કન્ડિશન પણ ટ્રુ પડે છે. એટલા માટે n1 ઇઝ ગ્રેટર અહીંયા યુઝ થાય છે. એટલા માટે જ જે આપણે એન્ડ ઓપરેટર યુઝ કરીએ છીએ એને મસ્ટ પણ કહેવાય છે. મસ્ટ મતલબ શું? કે બધી જ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ ત્યારે જ એ એનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશે. હવે આપણે n2 ની વેલ્યુને ગ્રેટર આપીએ. તો n1 માં સપોઝ 5, n2 માં 10 and n3 માં 3 આપીએ. સો આનું એક્ઝિક્યુશન કેવી રીતે થાય? ઓફકોર્સ પહેલાં તો ઇફ કન્ડિશન જ ચેક થશે. એટલે ફર્સ્ટમાં શું છે? n1, n1 માં શું છે? 5. કમ્પેર કરશે. ઇઝ 5 ઇઝ ગ્રેટર ધેન 10? નો. આ ફર્સ્ટ કન્ડિશન જ શું થઈ ગઈ? આપણી ફોલ્સ થઈ ગઈ. તો જ્યારે આપણે એન્ડ ઓપરેટરમાં ફર્સ્ટ કન્ડિશન ફોલ્સ થશે ને તો કમ્પાઇલર એ સેકન્ડ કન્ડિશનને ચેક નહીં કરે, ડિરેક્ટલી એ આખો બ્લોક સ્કીપ કરીને જે આપણે સેકન્ડ કન્ડિશન લખી હશે ત્યાં આવી જશે. સો હવે એલ્સ ઇફમાં આવી ગયું કમ્પાઇલર. હવે એલ્સ ઇફમાં શું છે? n2 ઇઝ ગ્રેટર ધેન n1, n2 માં વેલ્યુ શું છે? 10. ઇઝ 10 ઇઝ ગ્રેટર ધેન 5? યસ. ફર્સ્ટ કન્ડિશન રાઈટ પડે છે. તો કમ્પાઇલર ક્યાં આવશે? સેકન્ડ કન્ડિશન ચેક કરશે. સેકન્ડ કન્ડિશનમાં શું છે? ઇઝ 10 ઇઝ ગ્રેટર ધેન 3? યસ. સેકન્ડ કન્ડિશન પણ આપણી રાઈટ પડી રહી છે. એટલે જ્યારે આપણી બંને કન્ડિશન સેટિસ્ફાય થશે ત્યારે જ એનો પર્ટિક્યુલર બ્લોક અહીંયા એક્ઝિક્યુટ થશે. હવે સપોઝ નંબર 3 જે આપણે નંબર પાસ કર્યું છે એમાં થર્ડ નંબરને આપણે ગ્રેટર આપીએ. સો 5, 3, 10 and 3 is greater. સો આનું એક્ઝિક્યુશન કેવી રીતે થયું? તો પહેલાં ચેક કર્યું. ઇઝ 5 ઇઝ ગ્રેટર ધેન 3? યસ. ફર્સ્ટ કન્ડિશન રાઈટ પડે છે. એટલે કમ્પાઇલર શું કરશે? ઇફની અંદર જે સેકન્ડ કન્ડિશન લખી છે ચેક કરશે. ઇઝ 5 ઇઝ ગ્રેટર ધેન 10? નો. સેકન્ડ કન્ડિશન રોંગ પડી ગઈ. એન્ડમાં તો શું હોય કે આપણી બંને કન્ડિશન ટ્રુ પડવી જોઈએ ત્યારે જ એક્ઝિક્યુટ થાય. તો આમાં તો સેકન્ડ કન્ડિશન ફોલ્સ પડે છે. એટલે કમ્પાઇલર ત્યાંથી સ્કીપ થઈને એલ્સ ઇફમાં આવશે. એલ્સ ઇફમાં ચેક કરશે. ઇઝ 3 ઇઝ ગ્રેટર ધેન 5? નો. ફર્સ્ટ કન્ડિશન જ ફોલ્સ થઈ ગઈ તો સેકન્ડ કન્ડિશન ચેક કરવાનું ના. હવે n1 પણ ગ્રેટર નથી, n2 પણ ગ્રેટર નથી, તો ઓબ્વિયસલી કયો નંબર રહ્યો? n3 રહ્યો. તો એલ્સ બ્લોકની અંદર આપણે જે સ્ટેટમેન્ટ લખ્યું હતું એ સ્ટેટમેન્ટ અહીંયા પ્રિન્ટ થયું. જે અહીંયા એક્ઝામ્પલ દેખાય છે પીપીટીની અંદર એમાં મેં એલ્સિફનો યુઝ નથી કર્યો, 3 ડિફરન્ટ ઇફ કન્ડિશનનો યુઝ કર્યો છે. તમે એલ્સિફનો પણ યુઝ કરી શકો છો એઝ વેલ એઝ આવી રીતે 3 ડિફરન્ટ ઇફ કન્ડિશનનો પણ યુઝ કરી શકો. એન્ડ જ્યારે આપણી જોડે ઇફ છે, એલ્સિફ છે કે એલ્સ બ્લોક છે એમાં ખાલી એના બ્લોકની અંદર સિંગલ સ્ટેટમેન્ટ હોય ને ત્યારે આપણે કર્લી બ્રેકેટ ના કરીએ ને તો પણ ચાલે. જો મેં અહીંયા કર્લી બ્રેકેટ કર્યા છે, દરેકને એનો બ્લોક ક્રિએટ કર્યો છે, બટ દરેક બ્લોકની અંદર આપણે ખાલી સિંગલ સ્ટેટમેન્ટ જ લખ્યું છે. તો સિંગલ સ્ટેટમેન્ટ માટે તમે આ બ્લોક એનો ક્રિએટ નહીં કરો ને તો પણ ચાલશે, તો પણ એ એક્ઝિક્યુટ કરવાનું છે. બટ ક્યારે? જ્યારે તમારા બ્લોકમાં સિંગલ સ્ટેટમેન્ટ હોય ત્યારે જ. જો એક કરતાં વધારે સ્ટેટમેન્ટ હોય ત્યારે તમારે કમ્પલસરી એનો બ્લોક ક્રિએટ કરવો જ પડે. સેકન્ડ આવે છે ઓર ઓપરેટર. ઓર ઓપરેટરને રિપ્રેઝેન્ટ કરવા માટે પાઇપ સાઇનનો યુઝ થાય છે. તો ઓર ઓપરેટર માટે અહીંયા એક નોર્મલ એક્ઝામ્પલ લીધું છે. યુઝર જોડેથી આપણે કેરેક્ટર લઈશું અને એ કેરેક્ટરને ચેક કરીશું કે વોવેલ છે કે કોન્સનન્ટ છે. તો ચલો હવે આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ. યુઝર જોડેથી કેરેક્ટર લેવાનું છે તેના માટે કેરેક્ટર વેરિયેબલ ક્રિએટ કરીએ C1, then printf
એન્ટર કેરેક્ટર scanf percentage c and %1. હવે કન્ડિશન ચેક કરીશું. કોઈ પણ કેરેક્ટર વોવેલ છે કે કોન્સોનન્ટ એ ચેક કરવા માટે આપણે જે વોવેલ્સ આપ્યા છે એની કન્ડિશન ચેક કરીશું. એ ઈ આઈ ઓ યુ 5 ટાઈપ્સના વોવેલ્સ અવેલેબલ છે તો એના માટે આપણે અહીંયા કન્ડિશન લખીશું. તો એ પહેલાં કમ્પેર કરવાનું છે કે આપણે જે યુઝર કેરેક્ટર આપ્યો છે એ કેરેક્ટર આપણા જે 5 વોવેલ્સ છે એમાંથી છે કે નહીં. તો એના માટે વેરિયેબલ નેમ c1 ઇક્વલ ટુ પહેલાં આપણે એને એ જોડે કમ્પેર કરાવીશું. તો કેરેક્ટરને પાસ કરવા માટે સિંગલ કોટેશનનો યુઝ થાય અને આપણે અહીંયા શું પાસ કરીશું? કેરેક્ટર. નાઉ યુઝર એટ એ ટાઈમ સિંગલ કેરેક્ટર જ પાસ કરવાનું છે બટ આપણે કન્ડિશન તો દરેક માટે ચેક કરવી પડશે, બરાબર. તો એના માટે આપણે અહીંયા કોનો યુઝ કરીશું? ડબલ પાઇપ સાઇન ઓપરેટરનો. એના પછી c1 ઇક્વલ ટુ then e then again pipe sign c1 equal to I then again pipe sign c1 equal to then again pipe sign c1 equal to u. તો વોવેલ્સ આપણે અહીંયા પાસ કરી દીધા છે. સો હવે આમાં મારે ખાલી સિંગલ સ્ટેટમેન્ટ જ પ્રિન્ટ કરાવવાનું છે કે વોવેલ છે કે કોન્સોનન્ટ. તો એના માટે હું એનો બ્લોક ક્રિએટ નહીં કરું તો પણ ચાલશે. સિમ્પલી ઇફ પછી શું લખી દઈશ? printf વોવેલ. એન્ડ જો વોવેલ નહીં હોય એટલે યુઝર જે કેરેક્ટર આપે છે એ 5 કેરેક્ટર્સમાંથી નહીં હોય તો ઓબ્વિયસલી એ કયા હોવાના છે? કોન્સોનન્ટ હોવાના છે. તો એલ્સમાં printf એ લખીશું 26 લેટરમાંથી ખાલી 5 લેટર્સ જ આપણા વોવેલ છે. તો હવે આપણે રન કરીએ. કેરેક્ટર ટાઈપ કરીએ. સપોઝ હું ટાઈપ કરું છું આઈ. શું પ્રિન્ટ થયું? વોવેલ. કેવી રીતે થયું? હવે આપણે કન્ડિશન જોઈએ. સો પહેલાં તો આપણે જે વેલ્યુ આપી છે એ વેરિયેબલ થશે, ચેક થશે. વેરિયેબલમાં કઈ વેલ્યુ છે અત્યારે? આઈ. ઇઝ ઇક્વલ ટુ એ? નો. ફર્સ્ટ કન્ડિશન ફોલ્સ પડી. તો અહીંયા આપણે કયો ઓપરેટર યુઝ કર્યો છે? ઓર ઓપરેટર. ઓર ઓપરેટર શું કરશે કે ભલે તમારી ફર્સ્ટ કન્ડિશન ફોલ્સ પડી તો પણ એ બાકીની કન્ડિશનને ચેક કરશે. જ્યારે એન્ડ ઓપરેટરમાં શું હતું કે તમારી ફર્સ્ટ કન્ડિશન જ ફોલ્સ પડી જશે ને તો એ બાકીની કન્ડિશનને ચેક નહોતું કરતું. જ્યારે ઓર ઓપરેટર શું કરશે કે ભલે તમારી ફર્સ્ટ કન્ડિશન ફોલ્સ પડી પણ બાકીની બધી કન્ડિશન તો ચેક થવાની છે. તો કમ્પાઇલર ક્યાં આવશે? સેકન્ડ કન્ડિશનમાં આવશે. ક્યારે? ઓર ઓપરેટર યુઝ કર્યો હશે ત્યારે જ. સો સેકન્ડ કન્ડિશનમાં ચેક કરશે ઇઝ આઈ ઇક્વલ ટુ ઈ? નો. થર્ડ કન્ડિશન ચેક કરશે ઇઝ આઈ ઇક્વલ ટુ આઈ? યસ. થર્ડમાં આપણી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ જાય છે તો બાકીની કોઈ કન્ડિશન ચેક નહીં કરે કેમ કે આપણી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ. તો જે આપણે કન્ડિશન સેટિસ્ફાઈ થઈ તો એના ઇફની અંદર આપણે શું સ્ટેટમેન્ટ લખ્યું છે? વોવેલ. એ વોવેલ અહીંયા પ્રિન્ટ થાય છે. હવે આપણે કોઈ કન્સોનન્ટ લેટર આપીએ. સપોઝ બી. કોન્સોનન્ટ. તો આનું કમ્પાઇલર કેવી રીતે એક્ઝિક્યુશન કર્યું? પહેલા ચેક કર્યું. ઇઝ બી ઇક્વલ ટુ એ? નો. ઇઝ બી ઇક્વલ ટુ ઈ? નો. ઇઝ બી ઇક્વલ ટુ આઈ? નો. ઇઝ બી ઇક્વલ ટુ ઓ? નો. ઇઝ બી ઇક્વલ ટુ યુ? નો. ઉપરની બધી જ કન્ડિશન ફોલ્સ જાય છે તો કમ્પાઇલર ડિરેક્ટલી એલ્સ સ્ટેટમેન્ટમાં આવી જશે અને એલ્સની અંદર આપણે જે સ્ટેટમેન્ટ લખ્યું હશે એ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે. એટલે એન્ડમાં બધી જ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ જ્યારે ઓરમાં બધામાંથી કોઈ પણ એક જ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. સો જ્યારે આપણે એક જ કન્ડિશનમાં મલ્ટિપલ કન્ડિશન આપી હોય ત્યારે આવી રીતે એન્ડ ઓર ઓપરેટરનો યુઝ કરી શકીએ છીએ. હવે યુઝર તો ચલો આપણે તો અત્યારે ખાલી સ્મોલ લેટર્સમાં પાસ કર્યા છે બટ યુઝર તો કેપિટલમાં પણ લેટર્સ આપી શકે છે. તો કંઈ નહીં, એ જ કન્ડિશનની અંદર આપણે કેપિટલ લેટર્સની પણ કન્ડિશન ચેક કરી લઈશું. એટલે યુઝર સ્મોલમાં આપે કે કેપિટલમાં આપે તો પણ આઉટપુટ તો શું આવવાનું છે? સેમ આવવાનું છે. એન્ડ નેક્સ્ટ આવે છે નોટ ઓપરેટર. નોટ ઓપરેટર ઇક્વલ ટુનું ઓપોઝિટ છે. તો આપણે જે ઇવન ઓડ વાળો નંબર લીધો હતો ને એ જ પ્રોગ્રામને અહીંયા ચેક કરીશું. સો ઇન્ટીજર and 1 printf enter number
percentage t and person n1 n1 મોડ્યુલો 2. જનરલી આપણે શું યુઝ કરતા હતા? ડબલ ઇક્વલ ટુ ઓપરેટર, બટ હવે એની જગ્યાએ હું શું યુઝ કરીશ? નોટ ઇક્વલ ટુ 0. હવે યુઝર જે નંબર આપે છે એનો રિમાઇન્ડર 0 ના હોય તો દેટ મીન્સ 1 હોવાનું છે. સો આપણે અહીંયા શું પ્રિન્ટ કરીશું? નંબર ઇઝ ઓડ. જો નહીં હોય તો ઓબ્વિયસલી એ નંબર કયો હોવાનો છે? even. So printf even. Right? So equal to માં રાઈટ કન્ડિશન ચેક કરી દીધી, એની જગ્યાએ આપણે રિવર્સ કન્ડિશન આપી દીધી. નોટ ઇક્વલ ટુ 0 હશે એનો મતલબ રિમાઇન્ડર 1 હોવાનો છે. સો એ જે નોટ ઇક્વલ ટુ 0 હશે ત્યારે ઓડ પ્રિન્ટ થશે એન્ડ નહીં હોય ત્યારે ઇવન પ્રિન્ટ થશે. તો રન કરીએ. સપોઝ 5 નંબર ઇઝ ઓડ. ફરીથી રન કરીએ. સપોઝ ઇવન. તો આવી રીતે આપણે ઇક્વલ ટુની ઓપોઝિટ નોટ ઇક્વલ ટુ વાય કન્ડિશન પણ આપી શકીએ છીએ. મિસ્ક ઓપરેટર આપણે જોઈ લીધા છે, બસ એમાં ખાલી આ પોઇન્ટર ઓપરેટર છે જે આપણે પછી જોઈશું. એ સિવાય બધા જ ઓપરેટરનો આપણે યુઝ કરેલો છે. નેક્સ્ટ આવે છે એસ્કેપ સિક્વન્સ. એસ્કેપ સિક્વન્સ આપણે જે આઉટપુટની અંદર સ્ટેટમેન્ટ બતાવીએ છીએ ને એને અટ્રેક્ટિવ ફોર્મમાં શો કરવા માટે યુઝ થાય છે. આપણે જેવી રીતે ન્યૂ લાઇનમાં સ્ટેટમેન્ટને પ્રિન્ટ કરવા માટે બેકસ્લેશ એનનો યુઝ કરીએ છીએ ને, તો એ શું કહેવાય? એસ્કેપ સિક્વન્સ જ કહેવાય. સો એવી જ રીતે તમારે જો તમારી સ્ટેટમેન્ટની અંદર સિંગલ કોટેશન, ડબલ કોટેશન આવા બધા પ્રિન્ટ કરવા હોય તો એના માટે અહીંયા ડિફરન્ટ એસ્કેપ સિક્વન્સનું લિસ્ટિંગ મેં આપેલું છે જે આપણે યુઝ કરી શકીએ છીએ. ફોર એન એક્ઝામ્પલ, હવે આજે આપણે સ્ટેટમેન્ટ લખીએ છીએ, સ્ટેટમેન્ટ ઓલવેઝ ક્યાં લખીએ છીએ? ડબલ કોટેશનની અંદર જ લખીએ છીએ. બટ જ્યારે આપણે પ્રિન્ટ કરીએ છીએ ત્યારે આ ડબલ કોટેશન પ્રિન્ટ થાય છે ના. કેમ? કેમ કે એનું સ્પેસિફિક મિનિંગ છે કે પ્રિન્ટએફની અંદર ડબલ કોટેશનની અંદર જે સ્ટેટમેન્ટ લખીશું એ જ પ્રિન્ટ થશે, બટ આઉટપુટમાં આપણને ડબલ કોટેશન જોવા ના મળે. એવી રીતે સિંગલ કોટેશન કેરેક્ટરને સ્ટોર કરવા માટે થાય છે, બટ આઉટપુટમાં પ્રિન્ટ થાય ના થાય ડિરેક્ટલી. રાઈટ? સો આવા જે સ્પેશિયલ કેરેક્ટર્સ છે જે આપણે શો કરવા માંગતા હોય તો એના માટે અહીંયા ડિફરન્ટ એસ્કેપ સિક્વન્સ છે જેનો આપણે યુઝ કરી શકીએ છીએ. આમાંથી અમુક એસ્કેપ સિક્વન્સ છે ને ડેપ્રિકેટેડ થઈ ગયા છે જે યુઝ થતા નથી, બટ આપણે આમાંથી આ જે બેકસ્પેસ છે સ્પેસ ક્રિએટ કરવા માટે યુઝ કરી શકીએ છીએ. ન્યૂ લાઇન માટે બેકસ્લેશ એન, દેન ટેપ. તમારે છે ને 5 સ્પેસ આપી હોય જે આપણે નોર્મલી કીબોર્ડમાં ટેપ કી આપેલી હોય છે, એના જેવી તમારે સ્પેસ ક્રિએટ કરવી હોય તો એના માટે /t યુઝ અવેલેબલ છે. પછી તમારે બેકસ્લેશ ઓપરેટરને શો કરવું હોય તેના માટે ડબલ બેકસ્લેશ ઓપરેટર યુઝ કરી શકીએ છીએ. સિંગલ કોટેશન માટે બેકસ્લેશ, સિંગલ કોટેશન, ડબલ કોટેશન, ક્વેશ્ચન માર્ક, આ ડિફરન્ટ ઓપરેટર્સ અહીંયા આપેલા છે જેનો આપણે યુઝ કરી શકીએ છીએ. ફોર એન એક્ઝામ્પલ, હવે આપણે કરીએ. પ્રિન્ટમાં હું નોર્મલ લખું છું હેલો વર્લ્ડ. એના પછી મારે ન્યૂ લાઇન જોઈએ છે, સો એના માટે બેકસ્લેશ એન્ડ લખીએ વેલકમ ટુ સી પ્રોગ્રામિંગ. રાઈટ? હવે એમાંથી આ જે સી છે ને એ સી મારે સિંગલ કોટેશનમાં જોઈએ છે, સો એના માટે બેકસ્લેશ સિંગલ કોટેશન એન્ડ સી પછી ફરીથી બેકસ્લેશ સિંગલ કોટેશનનો યુઝ કરીશું. એન્ડ આ જે પ્રોગ્રામિંગ છે ને એ પ્રોગ્રામિંગમાં મારે ટેબ જોઈએ છે, સો એના માટે બેકસ્લેશ ટી આપણે યુઝ કરીશું. હવે આપણે રન કરીએ. આઈ મિસ સેમિકોલન. પછી વેલકમ ટુ સી પ્રોગ્રામિંગ ન્યૂ લાઇનમાં આવી ગયું. અને જુઓ આ જે પ્રોગ્રામિંગ લખ્યું છે ને એમાં તમને વધારે સ્પેસ જોવા મળે છે ઇન કમ્પેર ટુ વેલકમ ટુ એન્ડ સી. વેલકમ ટુ એન્ડ સીમાં 1 સ્પેસ જોવા મળે છે, જ્યારે પ્રોગ્રામિંગમાં વધારે સ્પેસ જોવા મળે છે. કેમ કે આપણે કોનો યુઝ કર્યો છે? અહીંયા /t નો યુઝ કર્યો છે. હવે આ પ્રોગ્રામિંગ તમારે ડબલ કોટેશનમાં શો કરવું છે તો કંઈ નહીં, બેકસ્લેશ ડબલ કોટેશન એન્ડ બેકસ્લેશ ડબલ કોટેશન. હવે આપણે ફરીથી રન કરીએ. હવે આપણને ક્યાં જોવા મળ્યું? ડબલ કોટેશનમાં. સો હવે મારે આ છે વેલકમ ટુ પછી ન્યૂ લાઇનમાં જોઈએ છે તો બેકસ્લેશ એન્ડ
ફરીથી રન કરીએ. બરાબર. સો આવી રીતે આપણે સિંગલ લાઇનની અંદર આવા ડિફરન્ટ એસ્કેપ સિક્વન્સીસનો યુઝ કરી શકીએ છીએ, જેનું મેં નોર્મલ એક્ઝામ્પલ એન્ડ આઉટપુટ પણ આપેલું છે કે કેવી રીતે આપણે ડબલ કોટેશન, સિંગલ કોટેશન આ બધી વેલ્યુનો યુઝ કરી શકીએ છીએ.